ઓમ દ્રામ દત્તાત્રેયાય નમઃ. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા નો તારક મંત્ર આપનાર પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન મરાઠીમાં લખેલ પત્રોનો સંગ્રહ એટલે શ્રી વાસુદેવ પત્રબોધ સંગ્રહ, જેમાં સ્વામી મહારાજના અક્ષર પ્રસાદ રૂપે કુલ 292 પત્રો છે. દરરોજ ક્રમમાં આ માર્ગદર્શક પત્રોનું શ્રવણ કરીશું. પત્ર નંબર 234, દ્વારકા. આસો સુદ પૂનમ 1821, 18 ઓક્ટોબર 1899. રાજમાન રાજ્યશ્રી નારાયણ ઉકેડવે, સાવંતવાડીને નારાયણ. મોકલાવેલ પત્ર મળ્યો. તુષણી શબ્દનો અર્થ શાંતિથી તટસ્થ ભાવે બેસી રહેવું તે છે. શ્રમિત થયેલો પુરુષ સર્વ વેપાર છોડીને ઇન્દ્રિય દ્વારા અથવા મન દ્વારા વેપાર ન કરતા સ્તબ્ધ બેસી રહે છે. તે તુષણી અવસ્થા ઇન્દ્રિય વેપાર નથી કરતી, તેથી જાગૃતિ કહી ન શકાય. મનોવેપાર ન હોવાથી સ્વપ્ન નથી, બુદ્ધિલય થતો ન હોવાથી તે નિંદ્રા નથી, અને બ્રહ્મરંધ્રમાં અવસ્થિતિ ન હોવાથી તે તુર્ય અવસ્થા પણ નથી. આથી વેદાંતમાં આ તુષ્ટિભૂત અવસ્થા માનવામાં આવી છે. કેવળ આત્મા નિર્વ્યાપાર છે તે બતાવવા માટે ઉદાહરણરૂપ આ અવસ્થા છે. ઉપક્રમોપસંહાર. ઉપક્રમ એટલે આરંભ. આજે જે જગત દેખાય છે તે પૂર્વે પણ હતું જ. સત વેદાંતના સિદ્ધાંતનો પ્રારંભ આ પ્રમાણે કરી જગતનો ઉપસંહાર એટલે કે લય તે જ બ્રહ્મ સ્વરૂપે કહ્યો છે. તે ઉપક્રમોપસંહાર રૂપી એક લિંગ. બીજો અભ્યાસ એટલે હું બ્રહ્મ છું તેનું વારંવાર મનન પુનરાવર્તન કરવું. જે પક્ષીના પગ બંધાયેલા હોય છે તે કોઈ પણ દિશામાં ઉડે છતાં પૂર્વ સ્થિતિમાં આવશે તેનો પ્રયત્નપૂર્વક વિચાર. તે પછી વાણીનો લય મનમાં, મનનો પ્રાણમાં, પ્રાણનો જીવતત્વમાં આવે છે. તે પ્રથમ અભ્યાસ. મધમાખી એ જુદા જુદા રસ એકત્ર કર્યા પછી આ રસ ભાગ અમુક વૃક્ષનો છે તેવો ખ્યાલ રહેતો નથી. તેવી જ રીતે સર્વવૃત્તિઓ લીન થયા પછી એક જ રસ આનંદ બાકી રહે છે. આ ત્રીજો અભ્યાસ. નદીઓ સમુદ્રમાં ભળી ગયા પછી નામરૂપે નષ્ટ થઈ એક સમુદ્ર રૂપે જ બાકી રહે છે. આ ત્રીજો અભ્યાસ. મૂળ ચોથું. મૂળ મરી જતાં નષ્ટ થતાં વૃક્ષ સુકાઈ જાય છે, તેમ જીવે શરીર છોડતા જ શરીર મરે છે. જીવ મરતો નથી, તે બ્રહ્મમાં જીવ જાય છે. આ ચોથો અભ્યાસ. 5. વડના સૂક્ષ્મ બીજને કાપી ફોડીને જોવાથી તે દેખાતું નથી, પરંતુ હવા પાણી મળતા જ તે વૃક્ષરૂપ થાય છે. તે જ પ્રમાણે વાસના પરિણામ તેને ત્યજવું. આ પાંચમો અભ્યાસ. છઠ્ઠું. ચોર ડાકુઓએ આંખે પાટા બાંધીને દેશાવર લઈ જવાયેલા વ્યક્તિને બીજી વ્યક્તિ એ માર્ગ બતાડતા તે પોતાને ઘેર પાછો આવે છે. તે જ પ્રમાણે ગુરુ ઉપદેશથી મુમુક્ષુ સ્વસ્થાને જાય છે. આ છઠ્ઠો અભ્યાસ. મરણોન્મુખ પુરુષ સ્વજનોના રુદનને જાણતો નથી, તે જ રીતે વૃત્તિ નિરોધ કરેલ વ્યક્તિ ઇન્દ્રિયોની લાલચને જાણતો નથી. આ સાતમો અભ્યાસ છે. તપાવેલું સુવર્ણ બળતું નથી, તેવી જ રીતે અહંકારનો ત્યાગ કરનાર લિપ્ત થતો નથી. આ આઠમો અભ્યાસ. વેદાંતથી જ્ઞાન પ્રાપ્તિ થઈ વિદેહ મુક્તિ એ ફળ છે. અર્થવાદ ઉપપત્તિ લખાયેલી છે જ. આ એક સ્વતંત્ર ઉપનિષદનો વિષય હોવાથી પત્રમાં લખી શકાય નહીં. તેને ન્યાય ન આપી શકીએ. જેને આગળ બાધા નથી તે પ્રબળ શ્રુતિ, જેને અપવાદ હોય તો નિબંધ શ્રુતિ. જેમ ઋતુકાળે ભાર્યાગમન ન કરીએ તેમ કરતાં ભ્રૂણ હત્યા અને શ્રાદ્ધ દિન તથા પર્વકાળે સ્વસ્ત્રી ગમન કરાય તો નરકવાસ થાય
એ અપવાદ વગેરે જાણવું. માઘ મહાત્મ્યની પ્રત નૃસિંહવાડી પર મોકલાવી છે. આથી સ્વસંગ્રહમાં નથી. અહીં ફક્ત દત્તલીલામૃતાબ્ધિ સાર માત્ર છે. તદ ઉપરાંત અહીંના ભક્તોની માંગણીથી રચાયેલી આરતી તથા ઇતર ભજનો છે. અહીં કારતક પૂનમ સુધી વાસ્તવ્ય રહેશે. પ્લેગને લીધે પ્રતિબંધ ખૂબ જ છે, તે જાણવું. નારાયણ. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.